ગુજરાતની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન અમે લોકો કરી રહ્યા છીએ। આ યાત્રા રાજકોટના અર્ધસમા રેસકોર્સિંગ રોડ પર બહુમાળી ભવન ચોકથી 12મી તારીખે સવારે 8:30 વાગે યાત્રા શરૂ થશે। ભવ્યથી અતિ ભવ્ય આ યાત્રાનું નજરાણું રહેવાનું છે। રાજકોટ શહેરના હજારો લોકો આ યાત્રાની અંદર જોડાવાના છે। આ યાત્રા બહુમાળી ભવનથી શરૂ કરીને ગરમ ટોકીસવાળા રોડ ઉપરથી ચૌધરી હાઈસ્કૂલ ચોક થઈને મહાત્મા ગાંધીજીની પ્રતિમા જુબેલી ગાર્ડને આ યાત્રા પૂર્ણ થશે। આ યાત્રાનો રૂટ કુલ 1.4 કિલોમીટરનો રૂટ રહેવાનો છે। આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી રાજકોટના શહેરીજનોને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આ તિરંગા યાત્રાની અંદર આપ સૌ જોડાવ। તિરંગા યાત્રાનો આ વખતનો આપણો મુખ્ય થીમ રહેશે ઓપરેશન સિંદૂર, જે દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી અને એનડીએની સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપણા સૈન્યના જવાનોએ, આપણી ચારેય પાંખના જવાનોએ જે પાકિસ્તાનના ઘરે જઈને ઘરમાં ઘૂસીને જે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું, તેના સૈનિકોના માન સન્માન માટે, સૈનિકોના અને દેશના ગૌરવ માટે આ યાત્રાનું આયોજન કર્યું છે। તો આ યાત્રામાં આપણે સૌ જોડાય એ આપ સૌને મારું હાર્દિક નિમંત્રણ છે। ધન્યવાદ।